Okay, friends, once again we are here with the same topic of Heart of Darkness, and I, Arpana Pandya, would like to welcome you once again. See, friends, as we have already discussed about the general criteria and about novelist Joseph Conrad, today we are going to focus directly for the question, yes, which we supposed to understand. See the question: discuss Heart of the Darkness as a novel and Conrad as a novelist, or discuss merits and demerits of Conrad as a novelist with reference to Heart of Darkness. See, friends, we have already discussed about the novel that here, especially in Conrad novel, we find all the voyage, sea voyage, and the self experience, the struggle, the questions, the challenges, and the ultimate end of the life, the ultimate end of the novel. So here also we find two central character. One is Marlowe in place of Conrad himself experience, and one is Kurtz, to whom he meets, and how he concludes rest of the things. So that the things we have to understand in our novel, we'll have to discuss in detail. હવે જુઓ, આપણે બે જ વસ્તુ વાર્તામાં સમજવાની છે, નોવેલિસ્ટ તરીકે કોનરેડ અને હાર્ટ ઓફ ડાર્કનેસ એઝ અ નોવેલ. તો આપણે પહેલાં જ ડિસ્કશન કરી ગયા છીએ આગલા વિડીયોમાં કે આખી નોવેલમાં તમને દરિયાઈ મુસાફરી, કોનરેડના પોતાના સ્વ અનુભવો, એની સાથે થયેલા બનાવો, સંઘર્ષો અને એ જે પણ એમણે અનુભવ પ્રાપ્ત કર્યા છે એનું વર્ણન આપેલું છે. But let us discuss in detail. Conrad begins, means actually ends, Marlowe's journey into the heart of darkness of the Thames on the Nile with a short prologue which, with subtle use of imagery and brilliant evocation of atmosphere, introduces Marlowe and prepares us for the major themes of his story. હવે જો આપણે પહેલાં જ વાત થઈ ગઈ છે કે કોનરેડ પોતે પોતાનો અનુભવ લખે છે, પણ જ્યારે એ આ રીતે મુસાફરી કરીને થાક્યા છે ત્યારે એ થેમ્સ નદીનું આખું જે વર્ણન છે, નાઇલ નદીના કિનારે બેસી અને થેમ્સ નદીના કાંઠે એ આખું વર્ણન કરે છે એમના મિત્રોની હાજરીમાં કે એમને કેવો અનુભવ થયેલો છે જ્યારે દરિયાઈ મુસાફરી પર હતા અને કોઈ નિશ્ચિત જગ્યા પર ગયા. એનું આખું વર્ણન છે એ તમને અહીંયા મુખ્ય સારભાગ તરીકે વાર્તામાં જોવા મળશે. અને એમનું જે આખું આસપાસનું વાતાવરણ છે એમાં એ કેવી રીતે પહોંચે છે, એ માર્લો નામનું જે ચીફ કેરેક્ટર છે એટલે કે કોનરેડ હિમસેલ્ફ, એ આ રીતે રજૂ થાય છે. For an exotic adventure, it starts with a remarkable strong sense of stillness which involves the whole story. અને એક સાહસભરી કથા જેનું નોંધનીય મુખ્ય બાબત કહી શકાય, અને અંત સુધી એ આખી વાર્તા છે એ સંપૂર્ણ રીતે એ જ રીતે સાહસમય રીતે જ તે વર્ણવવામાં આવે છે અને પૂર્ણ થાય છે. માર્લો હિમસેલ્ફ સેટ પરફેક્ટલી સ્ટીલ ઇન ધ પોઝ ઓફ બુદ્ધા એન્ડ ધી 5 men ઓન બોર્ડ વેઇટિંગ ફોર ધ ટર્ન ઓફ ધ ટાઇડ. હવે માર્લો પોતે જ છે એમના 5 અન્ય મિત્રો સાથે બોર્ડ પર બેસેલો છે અને ભરતી થવાની રાહમાં એ ત્યાં ને ત્યાં બેસી અને થાક કાઢે છે અને પોતાની જે અનુભવ છે એનું વર્ણન કરે છે. એઝ ધ નાઇટ ફેલ માર્લો બિગેન, અને રાત્રિ થતાની સાથે માર્લો છે એ શરૂ કરે છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ ડાર્કનેસ. એટલે સૌથી પહેલું જસ્ટિફિકેશન જ્યારે આપણે ટાઇટલને આપીએ છીએ તો એ જ છે કે સાંજ પડી ગઈ છે, રાતનો સમય શરૂ થઈ ગયો છે. બોર્ડ ઉપર માર્લો એટલે કે જોસેફ કોનરેડ અને એમના 5 મિત્રો બેસેલા છે અને અહીંયાનો અનુભવ છે એ વર્ણવી રહ્યા છે. એટલે આ ડાર્કનેસ, રાત છે એ તમને ખબર છે, ડાર્કનેસ એન્ડ નાઇટ એન્ડ સચ થિંગ્સ કોન્ટેક્સ્ટ ઓર રિફર્સ નંબર ઓફ થિંગ્સ. સપોઝ હોપલેસનેસ, સપોઝ સમથિંગ હોરિબલ, something which is not positive, something which is negative, which is not good, or something with hopelessness. હા, તો પહેલું વર્ણન નાઇટનું એટલે ડાર્કનેસનું ઇન્ટ્રોડક્શન થાય છે. કોનરેડ પ્લેઝ ગ્રેટ અટેન્શન ટુ ધી ઇફેક્ટ ઓફ લાઇટ. અને કોનરેડ છે એ સૌથી વધુ મહત્ત્વ છે એ આ રીતે પ્રકાશને સમજાવવા માટે, જ્ઞાન, પ્રકાશ, હકારાત્મકતા, સાહસ, એ બધાને સમજાવવા માટે
એના અપોઝિટથી ઇન્ટ્રોડ્યુસ કરે છે. માર્લો બિગિન્સ અને માર્લો શરૂ કરે છે. And this also has been one of the dark places on earth, though it was not deep darkness of what later seemed to Marlowe the center of the earth, but the very end of the world, a sea the color of lead, a sky the color of smoke. હવે જો રાત્રે દરિયો પણ અંધકારમય લાગે. માર્લો જે જગ્યા પરથી શરૂ કરે છે, તો જે પહેલી વાર ગયો છે તો એને એ જગ્યા પણ અંધકારમય, ગાઢ જંગલોની વચ્ચે જ્યાં સૂર્યપ્રકાશ આવતો ન હોય, એકદમ અંધકારમય વાતાવરણ હોય. હા, અને એની સાથે એક આંતરિક અને બાહ્ય અંધકાર છે એ ઉજાગર થતો હોય એવું લાગે. એ જ રીતે માર્લોએ જે છે આ પૃથ્વી પરનું એવું એક સ્થળ પસંદ કર્યું છે કે એવી જગ્યા પરની મુલાકાત એણે લીધી છે, એનું વર્ણન એ શરૂ કરે છે એ વાર્તાની શરૂઆતમાં. માર્લો યુઝિસ સિમિલર લેંગ્વેજ ટુ ડિસ્ક્રાઇબ ધ થીમ્સ એન્ડ ઓલ્સો ધ અધર ગ્રેટ રિવર ઓફ ધ સ્ટોરી, ધ કોંગો, એન્ડ unites them by suggesting that all rivers and seas run into one another. અને આ થેમ્સ નદીનો જે કાંઠો છે એ જ રીતે એના વાર્તાના પ્રવાહમાં અને એને તુલના કરવા માટે, એ સમજાવવા માટે એણે લીધેલો છે. ઇન ધ સેમ વે હી કનેક્ટ્સ ઓલ મેનકાઇન્ડ. અને આ જ રીતે જેમ નદી અને સમુદ્ર કોઈને કોઈ જગ્યાએ એક થઈ જતા હોય છે, ભેગા મળી જતા હોય છે, એમ સમજાવવા માટે એમણે આ બાબતને માણસ દુનિયાના કોઈ પણ છેડેથી કોઈ પણ જગ્યા પર જાય તો પણ માનવ સહજ વૃત્તિઓ કે માનસ જાત છે એ એક જ છે એવું સમજાવવા માટે, એમને જોડવા માટે એમણે આવું એક્ઝામ્પલ છે એ લીધું છે. ઇન ધીસ preamble he establishes in us a feeling of inherent solidarity with the Congo natives as well as with the civilized colonialists, a feeling strengthened by him taking the Roman invaders point of view. અને આ રીતે એણે જે પૂર્વ ભૂમિકા આપણને બાંધી છે એમાં પણ તમે જુઓ તો એની આંતરિક જે લાગણીઓ છે કે વ્યક્તિ પોતાના કોંગો જે એમનું નેટિવ પ્લેસ છે ત્યાંથી એ જ રીતે એ કેવી રીતે વાસ્તવવાદી બને છે અને કેવી કોલોનીમાં એ જાય છે અને શું એને અનુભવ મળે છે, એનું આખું વર્ણન છે એ આમાં જોવા મળે છે. માર્લો બિગિન્સ હિઝ ટેલ વિથ એન અકાઉન્ટ ઓફ હાઉ હી ગેટ આઉટ ધેર. એ ત્યાં કેવી રીતે પહોંચે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. હા, અને જો 1890માં એ પોતાની જાતે જ ત્યાં પહોંચેલો છે, એનું સેલ્ફ એક્સપિરિયન્સ છે. like he returned to London after 6 years sailing in the far east. જે રીતે પોતે લંડન 6 વર્ષના ગાઢ દરિયાઈ મુસાફરી પછી થાક ખાવા માટે પાછો ફરે છે, એ જ રીતે માર્લો પણ પાછો પોતાનો જીવ બચાવીને આવે છે, એનું આખું વર્ણન એમાં કરેલું છે. હવે તમે આ બધી જ વસ્તુ સ્ક્રીનશોટથી વાંચી શકો છો. ઇટ્સ વેરી સિમ્પલ. લેટ અસ સી. હવે જો કુર્ટ્ઝ નામનો એક વ્યક્તિ છે કે જે આમાં ઇન્ટ્રોડ્યુસ થયેલો છે, કે જેને માર્લો છે એ મરવા જાય છે. અહીંયા આપણે આગળ જ જોઈ ગયા છીએ. અને એમાં નેક્સ્ટ વસ્તુ તમે જુઓ તો કુર્ટ્ઝ ઇઝ બેઝ ઓન ધ હોડિસ્ટર, અ વેરી સક્સેસફુલ કંપની એજન્ટ એન્ડ એક્સપ્લોરર. આ એક એવો વ્યક્તિ છે કે જે સફળ પણ છે, એમના પોતાના લોકોમાં ખૂબ પ્રસિદ્ધિ પામેલો છે, અને એ જંગલની વચ્ચે સ્ટેશન જે ખોલેલું છે ત્યાંથી અને સરકારને એટલે કે સ્ટેશન 1થી બધાને જોડતો રહે છે, એવો એક પ્રકારનો એક વ્યક્તિ છે. હુ વોઝ અ મેમ્બર ઓફ ધ ગેંગ ઓફ વર્ચ્યુ કન્ડેમનિંગ સ્લેવરી એન્ડ બાર્બેરિક કસ્ટમ્સ. અને એ બધાને એવા જે લોકો છે કે જેના પર અત્યાચાર કરવામાં આવે છે, જેમને મજૂરીમાં સાંકળી દેવામાં આવ્યા છે, એ બધામાંથી એમને કાઢવાની, એમને મદદ કરવાની કોશિશ કરે છે. અને આ રીતે માર્લો જ્યારે કુર્ટ્ઝને પહેલી વાર મળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે કુર્ટ્ઝના નામે જે બધી ખોટી અફવાઓ સરકારે ફેલાવેલી છે એ સાવ સદંતર ખોટી છે, પણ કુર્ટ્ઝ તો એક સારો માણસ છે કે જે આવા પ્રકારના મજૂરોને એને બધાને બચાવે છે. હી ડીડ નોટ હાવેવર હેવ એન unlawful soul beyond the bounds of the permitted aspiration like Kudz, nor was he like Kudz the sort of man God among savages.
તો આ બધી જ વસ્તુ છે ને એના અનુભવની સાથે પહેલાં તો એ કુડ્સને પસંદ નથી કરતો. કુડ્સ પોતે ખૂબ ખ્યાતિ પામેલો છે, પણ એ જ્યાં સુધી પહોંચતો નથી ત્યાં સુધી એની કુતૂહલતા વધતી જાય છે અને અંતમાં એ જ્યારે એ કુડ્સને મળે છે ત્યારે એને રિયલાઇઝ થાય છે. ડ્યુરિંગ ધ કોંગો એપિસોડ કોનરેડ હાવેવર એક્સપિરિયન્સ અ સિમિલર સેન્સ ઓફ એનલાઇટમેન્ટ ટુ માર્લો. અને પછી માર્લો નામનું જે આ પાત્ર જે છે એમાં કોનરેડ પોતાનો સેલ્ફ જે એક્સપિરિયન્સ છે, પોતાનો સ્વ અનુભવ છે એનું જ વર્ણન લખે છે. ફર્સ્ટલી હી મેડ માર્લો skeptical from the beginning, whereas for Conrad the opportunity to go to the Congo was the idealized reality of a boy's daydream, and he went full of idealistic and romantic eagerness. હવે જો આ માર્લો નામનું જે પાત્ર છે એ આખું એ રીતે જ ઉપજાવી કાઢવામાં આવ્યું છે કે એમના કાકી છે એ પોતાનો વટ વાપરી અને એમને આ જગ્યા પર જવાનો એક મોકો આપે છે અને એ આ કોંગો પર જવા માટે કેટલા વર્ષોથી એ દીવા સ્વપ્ન જોતો હોય છે અને એમની તીવ્ર ઈચ્છા હોય છે અને કેમ કરી અને ત્યાં જવાની આ જે ઓપોર્ચ્યુનિટી છે, તક છે એને એ મેળવે છે. એમનું આખું વર્ણન છે એમાં તમે આગળ જોશો તો તમને ખ્યાલ આવશે. તેવી જ રીતે એ ફર્સ્ટ પોઈન્ટ એનો એ છે. પછી તમે નેક્સ્ટમાં તમે જુઓ, બાય મેકિંગ માર્લો ઓફ ધી કેપ્ટન ઓફ ધ બોટ. પછી સૌથી મહત્ત્વની વાત પછી એ બને છે કોનરેડ મેક્સ હિમસેલ્ફ ડિરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર ધ રેસ્ક્યુ. અને બચાવ માટે, કુડ્સના બચાવ માટે કોનરેડ પણ એક વખત જ્યારે આવી રીતે સત્ય હકીકતમાં દરિયાઈ મુસાફરીમાં હોય છે ત્યારે એ કેપ્ટન તરીકે ત્યાં ઇન્ટ્રોડ્યુસ થાય છે. ને એવી જ રીતે માર્લોને પણ લકીલી એને જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે એના માટે કેપ્ટનશીપ પણ મળે છે. થર્ડલી હી exaggerated the isolation and primitiveness of the Congo by predating it. અને ત્રીજી વસ્તુ કે જેની અતિશયોક્તિથી એને સંભળાવવામાં આવ્યું છે કે લોકો બોલતા હોય છે કે ભાઈ ત્યાંના લોકો કુર્ઝ જે છે એ અને એમના લોકોને ભડકાવે છે, એ ખૂબ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, પણ ખરેખર એવું કશું હોતું નથી. જ્યારે ત્યાં પહોંચે છે અને વાસ્તવમાં એ જ્યારે કુડ્સને મળે છે ત્યારે એમને રિયલાઇઝ થાય છે કે એવું કશું છે નહીં, પણ કુડ્સ એક પોઝિટિવ માણસ છે. અને ડાર્કનેસમાં હોવા છતાં એ કેટલો પોઝિટિવ છે, એના લોકોને બધાને મદદ કરે છે અને એટલે જ એમના લોકોમાં એ પ્રસિદ્ધિ પામેલો છે. તો આખી વસ્તુ છે એમાં આપેલી છે. જો કોનરેડ હેઝ સ્ટ્રેસ ધ સેન્સ ઓફ ધ પેનેટ્રેશન ઓફ સમ સોર્ટ ઓફ મિસ્ટ્રી. અને અમુક બાબતમાં તમને અમુક અંશે ક્યાંક ક્યાંક એવું લાગી આવે છે કે જાણે કોઈ રહસ્ય હોય કે બે લિંક તમે સમજી ન શકતા હોય એવી વાત એણે કુડ્સ સાથે જોડી અને એના સ્ટેશન સાથે જોડીને લખી છે. ધ એટમોસ્ફિયર ઓફ અ નાઇટ જર્ની ઇઝ ફર્ધર ડેવલપ્ડ બાય સજેશન્સ દેટ ધી કોંગો મૂવ્સ ટેમ્પરરી એઝ વેલ એઝ સ્પેશિયલી. માર્લો સેઝ વી આર ટ્રાવેલિંગ ઇન ધ નાઇટ ઓફ ફર્સ્ટ એજીસ ઓફ ધોઝ એજીસ દેટ આર ગોન. જો આ બાબતે કટાક્ષ પણ કરે છે કે લોકો હજી એ જ જૂની પુરાની ઘીસીપીટી આદતોથી ઘેરાયેલા છે, લોકો મજૂરી કરાવે છે, લોકો સાથે સરખો માનવીય મૂલ્યનો વ્યવહાર કરવામાં આવતો નથી. તો હજી પણ માર્લો એ જ કહે છે, માર્લો એટલે કોનરેડ પોતે એ જ કહે છે કે હજી લોકો એવી પછાત જિંદગી જ જીવી રહ્યા છે કે જ્યાં હજી પ્રકાશનો કે સફળતાનો કે બદલાવનો કોઈ સમય આવ્યો જ નથી. ઓફ ધોઝ એજીસ દેટ આર ગોન. એ સમય કે જે વયો ગયો છે છતાં તેમાં જ લોકો જીવી રહ્યા છીએ. લિવિંગ હાર્ડલી અ સાઇન એન્ડ નો મેમોરીઝ. અને જીવવું એ જ પોતે એક મોટી પડકાર છે અને એનાથી વિશેષ કોઈ સારી યાદો લોકો પાસે છે જ નહીં. હવે જો એ જ વસ્તુ તમે આગળ પણ જોઈ શકો છો. Conrad is able to blend morality and adventure in his novels in a unique way. એ વિશિષ્ટ રીતે પોતાનું આખું જે વર્ણન છે એ કરી શકે છે અને આ રીતે કોનરેડે પોતાનું જો ધ કેરેક્ટર ઓફ કુડ્સ ઇઝ ઓલમોસ્ટ એન એનિગ્મેટિક એઝ ધી ડાર્કનેસ ઇન વિચ હી ડ્વેલ્સ. જે રીતે એ પોતે એમાં સરી પડે છે એવી જ રીતે કુડ્સ પણ એના માટે એક રહસ્ય છે અને એનું આખું વર્ણન છે. અને જ્યારે એમની મુસાફરીમાં એને જે અનુભવ થયો કુડ્સ સુધી પહોંચતા જ્યારે બોટ લઈને જાય છે ત્યારે એના બોટના એક માણસને સામેથી ભાલા જેવા તીક્ષ્ણ હથિયારોથી આ રીતે આદિવાસીઓ છે એને મારી નાખે છે અને એ કેવી રીતે પછી વધુ એને એ કુતૂહલતા થાય છે કે કુડ્સ એવો કેવો વિશિષ્ટ વ્યક્તિ છે કે જેને માટે એટલો પડકાર સહન કરી રહ્યો છે અને નિશ્ચિત કરે છે કે હવે કોઈ પણ સંજોગોમાં એ કુડ્સને મળશે જ તે. તો એનું આખું વર્ણન છે તમને અહીંયા જોવા મળે છે
તમે શાંતિથી વાંચી શકો છો. અને એની સાથે સાથે બીજો ક્વેશ્ચન પણ આપણને અહીંયા આપેલો છે. બ્રિંગ આઉટ ક્લિયરલી ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ હાર્ટ ઓફ ધ ડાર્કનેસ ઓર કમેન્ટ ઓન ધ એપ્રોપ્રિએટનેસ ઓર અધરવાઇઝ ઓફ ધ ટાઇટલ ઓફ ધ કોનરેડ્સ નોવેલ હાર્ટ ઓફ ડાર્કનેસ. હવે જો એમાં પણ ટાઇટલ જસ્ટિફિકેશનની વાત આવે છે ત્યારે આપણે 2-3 વસ્તુ મેઇન જોવાની છે. તો તમે અહીંયા જોઈ શકો, કોનરેડ લાઇક ધ મોડર્ન નોવેલિસ્ટ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ કોમ્પ્લેક્સિટીઝ, intricacies and subtleties of the human soul. He wanted to analyze the lay bare the secret basis slaves of his personage. પણ બીજા બધા આધુનિક લેખકો કરતાં કોનરેડ છે ને એ અમુક બાબતોમાં અલગ પડે છે ને એમાં એણે પોતાની જીવન અનુભવી જે બાબતો છે એને સીધી સરળ રીતે આપી છે ને તેની સાથે સાથે મજૂરો કે ડાર્ક લોકો, બ્લેક પીપલને કેટલા ઇનજસ્ટિસ, અન્યાયો સહન કરવા પડે છે એની પણ વાત એણે આમાં ઉજાગર કરેલી છે. નંબર ઓફ કેરેક્ટર્સ એન્ડ ઇન્સિડન્ટ્સ આર ફોકસ ઓન ધી સેન્ટ્રલ personage so as to bring out his complexity, and in this way is built up a perfectly rounded 3-dimensional figure. અને આ રીતે એ 3 પરિમાણીય આખું જે ચિત્ર છે વાર્તાનું એ જુદા જુદા લોકોને જ્યારે મળે છે અને જે જે ઘટનાઓ બને છે એને ધ્યાનમાં રાખી અને એનું વર્ણન કરે છે. જો એ લખ્યું છે, મલ્ટિપલ પોઈન્ટ ઓફ વ્યૂ હેઝ બીન યુઝડ ટુ ઇલ્યુમિનેટ ધ કેરેક્ટર્સ ઓફ ધ કુડ્સ ધ સેન્ટ્રલ ફિગર. અને ઘણા બધા પરવ્યૂથી, ઘણા બધા પરિમાણોથી એમણે કુડ્સને ઉજાગર કરવાની કોશિશ કરી છે. કુડ્સ વ્યૂ થ્રુ અ નંબર ઓફ કેરેક્ટર્સ, અને કુડ્સનો પોતાનો જે મત છે બીજા લોકોની તુલનામાં એ પણ એમણે અહીંયા મૂકેલો છે. જો કુડ્સ પોતે એક જ સાહસિક, ઘરડો થઈ ગયેલો, મૃતપાય અવસ્થામાં પડેલો એક એવો વ્યક્તિ છે કે જે પોતાના સમૂહના લોકો માટે ઘણું બધું કરી ચૂક્યો છે, એમને સેવા કરે છે, એમના માટે એ ઘણું બધું રોજગારી પૂરી પાડે છે અને એક સંત મહાત્માની જેમ ત્યાં પ્રસિદ્ધિ પામેલો છે. ધ રશિયન હિઝ વ્યૂ ઓફ કુડ્સ, અને કુડ્સ માટેનો જે રશિયન વ્યૂ છે એમને પણ તમે અહીંયા ડિટેલ્સમાં જોઈ શકો છો. કુડ્સનું કેટલું બધું મહત્ત્વ છે એમની પોતાની કમ્યુનિટીમાં, એની આખી વાત, એનું વર્ણન વાર્તામાં જે છે એ આપેલું છે. તમે ધ્યાનથી સ્ક્રીનશોટ લઈને પણ વાંચી શકશો. હું ફરીથી એકવાર તમને સ્ક્રોલ કરી આપીશ તો જેથી જે વિદ્યાર્થીઓને સ્ક્રીનશોટ લેવાની ઈચ્છા હોય એ સ્ક્રીનશોટ પણ લઈ શકે. માર્લોઝ વ્યૂ ઓફ હિમ, અને માર્લોનો કુડ્સ માટેનો શું અનુભવ છે એમનું પણ એમણે મંતવ્યો અમે આપેલા છે. તો આ રીતે તમે કુડ્સ અને માર્લો બેના સરખે એનું વર્ક સમજી લેશો, એનું ઇમ્પોર્ટન્સ કે કેરેક્ટરાઇઝેશન સમજી લેશો એટલે તમને વાંધો ના આવે. ધ વ્યૂ ઓફ કુડ્સ બિલોવેડ, હવે અંતમાં જ્યારે મૃત્યુ પામે છે કુડ્સ અને હોરર કરીને મરી જાય છે, અને પછી જ્યારે માર્લોને એની બિલોવેડ મળે છે ત્યારે માર્લો જે શબ્દો ફેરવી અને એના વખાણ કરે છે કે મર્યા ત્યારે તમારું જ નામ, તમને જ યાદ કરતાં કરતાં તમારું નામ લેતા લેતા જ મર્યા, અને એ જે એક્સપિરિયન્સ અને એક્સપ્રેશન છે એનું પણ આમાં બિલોવેડનું મેન્શન કરેલું છે, વર્ણન આવેલું છે. ધ વ્યૂ ઓફ ધ અધર કેરેક્ટર્સ, બાકીના અન્ય પાત્રો કેટલા છે એમનું પણ વર્ણન તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે આખો પ્રશ્ન છે એને તમે જસ્ટિફિકેશનમાં મૂકવા માટે એકવાર વાંચી જજો, અને કોઈ પણ બાબતમાં તમને એવું લાગે તો તમે ડિક્શનરી પણ રિફર કરી શકો છો. જોસેફ કોનરેડની જ્યારે તમે નોવેલ સર્ચમાં નાખશો યુટ્યુબમાં કે ગૂગલ સર્ચમાં તો પણ તમને હાર્ટ ઓફ ડાર્કનેસના ઘણા બધા વ્યૂઝ એ તમને એમાં અવેલેબલ છે ઇઝીલી. તો તમે એકવાર જ્યારે બુકો શરૂ કરો રિફર કરવાની ત્યારે આ બુક એટલે કે આ નોટ અને એઝ વેલ એઝ તમે એ અધર વિડીયોઝ છે એમને પણ રેફર કરી શકો છો. ટૂંકમાં આખી વાર્તા છે કુડ્સ અને માર્લોના અનુભવ, એટલે એમના મિલનની અને માર્લોના અનુભવની, માર્લોના એટલે જોસેફ કોનરેડના પોતાના અનુભવના વર્ણનની છે. તો હું આશા કરું કે તમને આ વિડીયો ખૂબ જ રસપ્રદ લાગ્યો હશે, ઉપયોગી પણ થયો હશે, અને આ જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ મળતા રહીશું. ત્યાં સુધી તમે આ આખા વિડીયોને એન્જોય કરો અને એમને સમજવાની કોશિશ કરો. દેટ આઈ ઓનલી વિશ. ટીલ ધેન વિશ યુ ઓલ ધી બેસ્ટ. ટેક કેર, સ્ટે હોમ, બી સેફ, એન્ડ પ્લીઝ ડુ હાર્ડ વર્ક ફોર યોર ઓન
preparation. See friends, here I have provided you everything what is possible for your writing purpose. Yes, so ultimate story runs for voyage, sea voyage of the self experience of our novelist Joseph Conrad, and that is depicted his experience and the characterization depicted in the name of Marlowe, and the journey of Marlowe to meet Kurds, and the end of the story ends with the same way where number of people come to meet Marlowe for the documents what Marlowe had handed over to the Kurds had handed over to the Marlowe, and at last Marlowe also say something lie to the beloved of Kurds. That is only the thing of the story ends. Okay, so till then, take care, goodbye.